નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ભારે વરસાદની આગાહીથી। જી હા, અમદાવાદના 2 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો સાથે જ અમદાવાદ સહિત 20 જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ક્રિકેટની ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે। હવામાન વિભાગે અમદાવાદમાં આ પહેલા જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, નર્મદા તેમજ છોટાઉદેપુર, દાહોદ, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી 2 કલાક ભારે વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ છે, પરંતુ આ સિવાય અમદાવાદ સહિત